સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ₹4 કરોડથી વધુની છેતરપિંડી કરનાર 2 આરોપીઓને સચિન જીઆઈડીસી પોલીસે ઉત્તર પ્રદેશના મેરઠ ખાતેથી ઝડપી પાડ્યા. બંને આરોપીઓ સચિન જીઆઈડીસીના કાપડ વેપારીની કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા હતા. તેઓએ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના અલગ-અલગ વેપારીઓ સાથે મળી ₹479 કરોડનો વેપાર કર્યો હતો. કાપડ મંગાવ્યું, પરંતુ તેઓએ પૈસાની ચૂકવણી કંપનીને ન કરી અને તેઓ મોબાઈલ બંધ કરી ફરાર થઈ ગયા હતા. જે મામલે બંને આરોપીઓ વિરુદ્ધ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ચીટિંગનો ગુનો નોંધાયો હતો. તારીખ 23/7/2025ના રોજ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીનો ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે. એમાં હકીકત એવી છે કે ફરિયાદી શ્રી એક પ્રાઇવેટ લિમિટેડ કંપની ધરાવે છે અને સચિન જીઆઈડીસીની હદમાં એમની ફેક્ટરી છે. એ કાપડ બનાવી અને રાજસ્થાન, યુપી અને અલગ અલગ રાજ્યોમાં એ કપડાનું વેચાણ કરે છે. ફરિયાદી શ્રીની કંપનીમાં એક સેલ્સમેન નામે દ્રોણ રવિ ખન્ના સર્વિસ કરતો હતો અને 2 કાપડ દલાલ જેમનું નામ છે, એકનું નામ છે રાજેશ ખન્ના અને બીજાનું નામ છે રવિ બ્રિજમોહન ખન્ના. આ બંને દલાલ તરીકે કામ કરતા હતા. આ બંને દલાલ અને જે સેલ્સમેન તરીકે કામ કરતા હતા એમને ત્રણેય એકબીજાના મેળાપીપણામાં ફરિયાદીશ્રીની જે ફેક્ટરીમાંથી જે કાપડ બનતું હતું એ કાપડ વગર બિલે રાજસ્થાન અને યુપીના અલગ અલગ વેપારીઓને બિલ બનાવ્યા સિવાય વેચાણ કરી દીધેલું હતું અને એનું પેમેન્ટ એમને બારોબાર લઈ લીધેલું હતું અને અમુક પેમેન્ટ હતું એ જે વેપારીઓ હતું એમની પાસે જ રહેવા દીધેલું હતું. એના સાથે સાથે અમુક કાપડનું જે વેચાણ કરેલું હતું એનું પેમેન્ટ પણ ચૂકવેલું ન હતું. આમ સમગ્ર તપાસ દરમિયાન બંને કાપડ દલાલ, સેલ્સમેન અને અલગ અલગ વેપારીઓ ની ગુનાહિત સંડોવણી જણાઈ આવતા આ ગુનો દાખલ થયેલો હતો. આ ગુનો ટોટલ 21 આરોપીઓ વિરુદ્ધમાં દાખલ થયેલો હતો. આ ગુનાની તપાસ દરમિયાન અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. એમાં એક સેલ્સમેન દ્રોણ રવિ ખન્ના અને બીજા 2 આરોપીઓ જેમને રાજસ્થાનથી સ્થાનિક પોલીસની ટીમ લઈને આવેલી હતી. એમાં એકનું નામ છે મોહમ્મદ અફજલ અને બીજા રઈશભાઈ. એમ ટોટલ 3 આરોપીઓ અગાઉ એમની ધરપકડ થઈ ગયેલી હતી. તે સિવાય તપાસ ટીમ યુપી મેરઠ તપાસના કામે ગયેલી હતી. ત્યાંથી બીજા જે ધરપકડ કરવાના આરોપીઓ પૈકી બીજા 2 આરોપીઓ, એકનું નામ છે નફીસ નઝીર અહમદ અને બીજાનું નામ છે મોહમ્મદ જુનેજ નફીસ અહમદ. આ બંને પિતા પુત્ર છે. એ બંનેની પણ ગુનાની તપાસના કામે ધરપકડ કરવામાં આવેલી છે. ધરપકડ કર્યા બાદ તપાસ કરનાર અધિકારીએ નામદાર કોર્ટમાં રજૂ કરી એના દિન 2ના રિમાન્ડ મેળવેલા છે. આ જે અગાઉ જે 3 આરોપીઓ પકડાયેલા છે એ હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને હાલમાં જે 2 આરોપીઓ પકડાયેલા છે એ પોલીસ કસ્ટડી રિમાન્ડ હેઠળ. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.